અમદાવાદ અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ રિપોર્ટે કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન (CND) કચરાનું ટકાઉ સંચાલન કરવામાં અમદાવાદની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે. સંસાધન કાર્યક્ષમતા અને બાંધકામ અને ડિમોલિશન વેસ્ટનું રિસાયક્લિંગ શીર્ષક ધરાવતા અહેવાલમાં જણાવાયું છે કે અમદાવાદે 2015ની પ્રભાવશાળી 1.67 મિલિયન મેટ્રિક ટન CND કચરાને રિસાયકલ કર્યું છે, જે શહેરને ટકાઉ કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓમાં અગ્રણી સ્થાન આપે છે. અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના એસોસિએટ પ્રોફેસર અને ડાયરેક્ટર ધવલ મોનાલીના નેતૃત્વમાં બનેલો શરદબાલા જોશી, અસીમા સાહુ, સંશોધક સાથે વરિષ્ઠ સંશોધક, ઉર્જા વપરાશ, કાચા માલના નિષ્કર્ષણ, ઉત્સર્જન, પાણીનો ઉપયોગ અને લાકડાના વપરાશમાં ક્ષેત્રના નોંધપાત્ર યોગદાનને જોતાં CND કચરાના પર્યાવરણીય રીતે જવાબદાર વ્યવસ્થાપનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. આ પડકારો હોવા છતાં ભારતમાં બાંધકામ કચરાનો માત્ર એક અંશ પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાં બાંધકામ ક્ષેત્ર ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપવામાં પાછળ છે. સુકામી પ્રોસેસ થતો નથી અને એના શું પ્રોબ્લેમ્સ છે, ફાઇનાન્શિયલી શું વાયબિલિટીમાં પ્રોબ્લેમ આવે છે, અને એનો અમે ઇનડેપ્થ સ્ટડી કર્યો અને અમે જોયું કે જે 32 કે એવા CND વેસ્ટ સેન્ટર્સ ઇન્ડિયામાં ચાલુ થયા, એમાંથી ઘણા બધા બંધ શું કામ થઈ ગયા. હવે એનો ઇનડેપ્થ સ્ટડી કર્યો અમે અમદાવાદ, સુરત, નોઈડા, દિલ્હી, બેંગ્લોર અને શ્રીનગર, આ જુદા જુદા લોકેશન્સમાં, અને એનું તારણ એ નીકળ્યું કે CND વેસ્ટને ટ્રાન્સપોર્ટ કરવો, એમાંથી જે પ્રોડક્ટ્સ બને છે એની એક્સેપ્ટેબિલિટી, ટેક્સેશન સ્ટ્રક્ચર, એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ જે થોડાક નાના નાના ઇન્ટરવેન્શન્સથી સોલ્વ થઈ શકે એવા છે. અને આ રિપોર્ટ છે એ આ બધા પ્રોબ્લેમ્સને હાઇલાઇટ કરે છે અને એનું શું કરવું જોઈએ અને ગવર્મેન્ટનો શું વધારે સપોર્ટ જોઈએ એ દેખાડે છે. દિલ્હી, નોઈડા, અમદાવાદ, સુરત આ લોકેશન્સ છે જેના પ્લાન્ટ્સ ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે, પણ અમુક જે એક્ઝામ્પલ્સ છે કે નોઈડા અને સુરત, એના પ્લાન્ટ્સ આઈડિયલ પ્લાન્ટ્સ કે આપણે કહી શકીએ, પણ એનું કારણ એ છે કારણ કે ત્યાં જે પ્રોસેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ છે એ ખૂબ હાઈ છે, જ્યારે અમદાવાદ જેવા સેન્ટરમાં ઓછી છે. એટલે અમદાવાદમાં જે જનરેટ થાય છે ઓફિશિયલી વેસ્ટ, એનો કદાચ 50%થી ઓછો જ પ્રોસેસ થાય છે, બીજો બધો ઇલીગલી ડમ્પ થાય છે. ઓફિશિયલી 2000 ટન વેસ્ટ જનરેટ થાય છે, એમાંથી 1000 ટન પ્રોસેસ થાય છે રોજનો. એટલે આવડું મોટું જે ક્વોન્ટિટી ઓફ વેસ્ટ જનરેટ થાય છે એ બધા સેન્ટરે નથી લઈ જતા, ડમ્પિંગ સાઇટ્સે નથી લઈ જતા, એટલે આજુબાજુના ગામડાઓ જે જમીન છે એના ઉપર ઇલીગલી ડમ્પ કરે છે. હવે એના ઘણા બધા લોંગ રીચિંગ કોન્સિક્વન્સીસ છે, જેના લીધે આપણે હવે અત્યારે જેટલું જલ્દી થાય એને એડ્રેસ કરવું પડે.